સૌપ્રથમ વાત કરવી છે કહેવાતા ગુલ્લીબાજ ગુરુ વિશે। તો ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો અંગે મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓની હાજરી પૂરતા શિક્ષકો જ ગેરહાજર। કચ્છ જિલ્લાના કુલ 86 ગેરહાજર શિક્ષકોનો ભાંડો ફૂટ્યો છે। અમુક શિક્ષકો ગેરહાજર છે તો અમુક વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે। કેટલાક શિક્ષકો પોતાના વતનમાં બેસીને પગાર લઈ રહ્યા છે। શિક્ષકો જ અનિયમિત હશે તો વિદ્યાર્થીઓના ભાવિનું શું થશે તે સવાલ છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાંથી ભૂતિયા તેમજ ગુલ્લીબાજ શિક્ષકો મળી આવી રહ્યા છે, ત્યારે કચ્છમાંથી 86 જેટલા ગેરહાજર શિક્ષકોનો ભાંડો ફૂટ્યો છે, શું વિગતો? જી ચોક્કસથી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પૂરતા અને શિસ્તના પાઠ ભણાવતા શિક્ષકો જ નિયમિતપણે અનિયમિત જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ગેરહાજર શિક્ષકોનો અંતે ભાંડો ફૂટ્યો છે, જેમાં સરહદી કચ્છ જિલ્લામાં 86 શિક્ષકો શાળા અને નોકરીને મૂકીને ગેરશિસ્ત પાઠ પોતાની રીતે પોતાના ઘરે વતન અથવા તો વિદેશમાં ભણતા પકડાયા છે। શિક્ષણ તંત્રએ આ ભાંડો ફૂટ્યો છે અને છેલ્લા લાંબા સમયથી આ શિક્ષકો ગેરહાજર રહેતા હતા। એટલું જ નહીં, કેટલાક શિક્ષકો તો વિદેશ પણ ચાલ્યા ગયા હતા, ત્યારે એક કે બીજી રીતે શિક્ષણ તંત્રએ આ બાબતે ભાંડો ફૂટ્યો છે અને આ બનાવમાં જોવા જઈએ તો તેઓ સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે। જી આભાર કૌશિક, માહિતી બદલ।